નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। શ્રી વાહનવટી સિકોતર માતાજી મંદિર ગામેઠા તથા વિશ્વ હિન્દુ પરિષદ સંયુક્ત ઉપક્રમે સર્વ હિન્દુ સમાજ પ્રથમ સમૂહ લગ્ન યોજાયા। 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાદરાના ગામેઠા ગામ ખાતે શ્રી વાહનવટી સિકોતર માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। પાદરાના ગામેઠા ગામ ખાતે શ્રી વાહનવટી માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખર દ્વારા ગામેઠા ગામ ખાતે પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા, જેમાં સૌ પ્રથમ વખત એક સાથે 11 વરરાજાના વરઘોડો નીકળ્યો હતો, જેને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા। જે વરઘોડો વાજતે ગાજતે લગ્ન મંડપે આવી પહોંચતા વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા। એક માંડવા નીચે સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના આ રૂડા પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા યુગલોને આશીર્વાદ આપવા માટે સ્વામિનારાયણ સંત શ્રી નૌતમ પ્રકાશદાસજી વડતાલધામ, પરમ પૂજ્ય મહંત શ્રી વિજ્ઞાનંદજી મહારાજ શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પટિયાર, મુખ્ય યજમાન હેતલભાઈ ચોકસી પરિવાર તથા મુખ્ય આયોજક ઘનશ્યામ ભગત ભુવાજી, ગોપાલભાઈ ચાવડા તથા મોભા ગામના સરપંચ આગેવાનો સહિતના મહાનુભાવો દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન અપાયું હતું। આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર સાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। આવેલા તમામ મહેમાનો, સંતો, આગેવાનોએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજના પાવન પ્રસંગે 11 દીકરીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે, હેતલભાઈ ચોકસીનો જે સંકલ્પ આજે ઘણા ટાઈમથી, એક વર્ષથી એનો વિચાર ચાલતો હતો અને આજના સમયની ચોઘડે માતાજીએ જે પૂર્ણ કર્યો છે, એના માટે હું એમને ખૂબ ભાવના દિલથી, અંદરના હૃદયથી એમને સ્વાગત કરું છું અને આશીષ પણ આપું છું કે માતા સિકોતર એમને દર વર્ષે આવો નવો પ્રોગ્રામ કરવાનો મોકો આપે અને આ હેતલભાઈનું કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને 5 દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવવાનો સંકલ્પ લે, એવી શુભેચ્છા સાથે હું સિકોતર માતાના ચરણોમાં પ્રાર્થના કરું। શ્રી રામ, જય સિકોતેર માતા। ગામેઠા ગામે સિકોતેર માતાના મંદિરે હેતલભાઈ ચોકસી પરિવારના સંકલ્પ દ્વારા ઘનશ્યામભાઈ ભગતની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં 11 દીકરીઓના પાણી ગ્રહણનો કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થયો છે। હજારોની સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી, પાદરા તાલુકામાંથી આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે ભાઈઓ બહેનો પધાર્યા હતા। ગામેઠા સિકોતેર માતા મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડના સંયુક્ત ઉપક્રમે આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પૂર્ણપણે સફળ થયું છે અને હેતલભાઈ ચોકસી પરિવાર અને તેમના દીકરા હેરીભાઈના સંકલ્પથી આ 11 દીકરીઓના કન્યાદાનનો શુભ પ્રસંગ અતિ સુંદર વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો છે। એ માટે માતાજીની કૃપા હતી, હેતલભાઈ ચોકસીના પરિવારનો એ અનુગ્રહ હતો અને સમગ્ર તાલુકાના સૌ ભાઈઓ બહેનોના પણ શુભાશીષ અને સહયોગમાં સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે। એ માટે માતાજીના ખૂબ ખૂબ ધન્યવાદ। હેતલભાઈ પરિવારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને માતાજીના શુભાશીષ। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।